વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ પડવો તારીખ 10/8/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત રવિસભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 83 ખોટી કલ્પના. વાલા ભક્તો, ખોટી કલ્પનાનું પરિણામ આપણી માનવીય પ્રકૃતિ છે. ધીરજ ઓછી, ઉતાવળીયો સ્વભાવ હોય, અયોગ્ય જજ જ્યાં હોય ત્યાં કરી બેસીએ, થોડી વાર ધીરજ ન રહે, કેટલાય આડાવાળા ઘાટ સંકલ્પ ખોટે ખોટા કરી નાખતા હોઈએ છીએ. એનાથી બહુ મોટું નુકસાન જતું હોય છે. એના ઉપર એક નાની એવી વાર્તા આપને કહેવી છે. ખોટી કલ્પના અને ગેરસમજણ જ મોટા ભાગના દુઃખોનું કારણ હોય છે. આ કોઈ નાની એવી સમસ્યા નથી. ખોટી કલ્પના કરવાની ટેવ અને અંતરમાં ગેરસમજણને સાચી સમજણ માનીને સાચવી રાખનારાઓ બહુ હેરાન થતા હોય છે આ દુનિયામાં. મેં બહુ જોયા છે એવા. અમથા દુઃખી થતા હોય ને બધાને દુઃખી કરતા હોય, કોઈ વાત સમજે નહીં, કોઈનું માને નહીં, પકડ્યું પૂછડું મૂકે નહીં ને એવી ઉપાધિ હોય કે એની કોઈ આમ હદ નહીં. આ તો એક સિમ્પલ જેવી નાની એવી વાત છે. હાવ જ્ઞાન ખોટી કલ્પના ગેરસમજણ સદા મોટા ભાગના દુઃખોનું કારણ બનતું જણાય. તમે નજર કરીને જોઈ લેજો, તમને દેખાય. એક નાની વાર્તા. એક પિતા અને એની પુત્રી બગીચામાં રમી રહ્યા હતા. તેની નાની પુત્રીએ એક સફરજન વેચનારને જોયો, એટલે તેણે પોતાના પિતાને સફરજન એક લઈ દો ને સફરજન ખરીદવાની વાત કરી. તે પિતાએ પોતા પાસે વધારે પૈસા નહોતા એટલે 2 સફરજન ખરીદ્યા અને પોતાની પુત્રીને આપ્યા. દીકરીએ બંને હાથમાં એક એક સફરજન પકડ્યું. પછી પિતાએ વહાલથી કહ્યું કે બેટા, એક સફરજન મને આપીશ? આ સાંભળીને તેની પુત્રીએ ઝડપથી એક સફરજન મોઢે અડાડી અને ટુકડો ખાધો. એના પિતા કાંઈ બોલે વિચારે એ પહેલાં તેણે બીજા સફરજનને મોઢા અડાડીને બીજું ફાડિયું મારીને ખાધું. 2 સફરજન ખાઈ લીધા. પિતાને આશ્ચર્ય થયું કે મેં આની પાસે સફરજન માગ્યું ના તો 2 સફરજન માંડી ઝાપટવા. એના બાપનું મન વિચારોમાં ખોવાઈ ગયું. એને એમ થયું કે મેં મારી દીકરીને ઉછેરવામાં શું ભૂલ કરી કે તે આટલી બધી લાલચુ ને સ્વાર્થી થઈ ગઈ છે. અથવા કદાચ તે નાની છે એટલે હજી નહીં સમજી શકતી હોય. આમ ગોટે છેડ્યો બાપા, અને બાપના ચહેરા ઉપરથી સ્મિત ગાયબ થઈ ગયું. ઉદાસ થઈ ગયો બિચારો. અને અચાનક તેની પુત્રીએ એક સફરજન હાથમાં લઈને કહ્યું, પપ્પા પપ્પા, આલ્યો આલ્યો, આ વધારે રસદાર અને આ બહુ મીઠું છે. શબરીબાઈની જેમ મેં ચાખીને તમને આલ્યું. તેના પિતા અવાક થઈ ગયા. તેને એક નાના બાળક વિશે આટલી ઝડપથી નિર્ણય લેવાનું ખરાબ લાગ્યું. પણ હવે તેનું સ્મિત પાછું આવી ગયું, કારણ કે તેને ખબર પડી કે તેની દીકરીએ બંને સફરજન કેમ ઝડપથી ખાધા. આપણા બધાની આ એક કુટેવ છે. જ્યાં ત્યાં ખોટી કલ્પના દિવસ ઉગીને હાથમે ત્યાં સુધીમાં તમે જોજો કેટલી થઈ જાય છે. આ તો આપણે કોઈ દિવસ એનો હિસાબ નથી રાખ્યો ને એટલે ખબર નથી. જેમ મોબાઈલ કેટલો વાપરતા હતા એનો હિસાબ નહોતો તે ખબર જ નહોતી. બધાને એમ હતું હું કાંઈ બહુ ઝાઝુ મોબાઈલમાં જોતો નથી, પણ હિસાબ રાખ્યો ત્યારે ખબર પડી કે આ તો ઘણી મિનિટો કલાકો આમાં મારા બેટાના ખબર નથી રહેતી ને જતા રહે. લ્યો, એમ આનો જો હિસાબ કરો કે ખોટી કલ્પના મારે દિનભરમાં કેટલી થાય છે તો ખબર પડે. વ્યર્થ સમય આપણો બગડે છે. પૂર્ણ પુરુષોત્તમની કલ્પના, ધામની કલ્પના, આત્માની કલ્પના કરવા માટે આપણે પાસે પછી ક્યાં સમય વધે છે. માટે કોઈ પણ વસ્તુનો ઝડપથી નિર્ણય ન લ્યો કે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો સાહેબ.
હંમેશા કોઈ પણ બાબતને વધુ સારી રીતે સમજવા માટે થોડીક ધીરજ રાખો, થોડોક સમય લ્યો તો બાફણપટ્ટી ઓછી થાય. જ્ઞાન કોઈ પણ વસ્તુનો ઝડપથી ન લ્યો નિર્ણય. જી 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 જી. હે જ્ઞાન કોઈ પણ વસ્તુનો ઝડપથી ન લ્યો નિર્ણય, વધુ સારી રીતે સમજવા જવા દ્યો થોડો સમય. જ્ઞાન કોઈ નિષ્કર્ષ પર ઝટ ન પહોંચો કદાય. જ્ઞાન કોઈ નિષ્કર્ષ પર ઝટ ન પહોંચો કદાય, થોડો સમય જવા દ્યો તો તેમાં ભૂલ ન થાય વાલાઓ, એમાં ભૂલ ન થાય. સહજાનંદ સ્વામી મહારાજ.